હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. કરુણા શબ્દ જ એનો મહિમા જ અપાર છે, અને આ મહિમાને સાર્થક કેવી રીતે કરવું, એના માટે કોઈની પર દયા ખાવી કે કોઈના માટે પ્રેમ જતાવવો એવું જરૂરી નથી. હું આજે આવ્યો છું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા ચલાવવામાં આવતા કરુણા મંદિરમાં. બાકરોલ ખાતે છે, અમદાવાદથી થોડું આગળ. અહીંયા આગળ કરુણાનું એક નવું એક્ઝામ્પલ જોવા મળે છે. આ કરુણા પશુ અને જે આપણા જીવો છે એના માટે તો છે જ, પરંતુ સૌથી અગત્યની વસ્તુ કે જે પર્યાવરણ માટે કરુણા બતાવવામાં આવે છે. કેવી રીતે આવો બતાવો. આ છાણા છે જે આપણે વાર તહેવારે હોળી પર અને અલગ અલગ જગ્યાએ વાપરવા માટે યુઝ કરી શકાય છે. આ છાણા તમે હવનમાં બી યુઝ કરી શકો છો, એટલે કે તમારા ધાર્મિક પ્રસંગો તમે લાકડું બાળવાને બદલે તમે આ છાણાનો ઉપયોગ કરી શકો છો. આવી જ રીતે ગાયના છાણામાંથી સ્ટીક બનાવવામાં આવે છે. આ સ્ટીકનો ઉપયોગ સ્મશાનની અંદર જે છે, જે અંતિમ વિધિ કરવામાં આવે છે, એ અંતિમ વિધિ કરવા માટે પણ ઉપયોગમાં આવે છે. વિચારો, કરુણાનું એક નવું રૂપ છે આપણા માટે અને આપણી આવનારી પેઢીઓ માટે એક જીવનદાન છે. આના ઉપયોગથી પર્યાવરણની અંદર કેટલો ફાયદો થશે. લાકડા ઓછા બળશે એટલે ઝાડ વધારે રહેશે, ઝાડ વધારે રહેશે એટલે શહેરનું ગ્રીન કવર વધશે, આપણને ચોખ્ખો ઓક્સિજન મળશે. બીજું કે લાકડા કાપવાથી જે કચરો થાય છે, જે પોલ્યુશન થાય છે, એમાંથી છુટકારો મળશે, કારણ કે ગાયના ગોબરમાંથી બનેલી આ લાકડીઓ આ પર્યાવરણને પ્રદૂષિત નથી કરતી. તો આવો આપણે સૌ સાથે મળીએ અને આપણા તરફથી એક કરુણા ભાવ ઊભો કરીએ અને પર્યાવરણને બચાવવામાં બની શકે એટલી મદદ કરીએ.